નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો આ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું મહાયુદ્ધ હવે 15મા દિવસમાં આવી ગયું છે અને 15મા દિવસે પણ જોરદાર ઘમાસાણ છે અને હવે લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધના કારણે થાકી ગયા છે, લાચાર જોવા મળી રહ્યા છે, થોડા માયુસ જોવા મળી રહ્યા છે. આખરે કેમ ડોનાલ્ડ ટ્રમ્પ એટલા માયુસ લાચાર છે? આખરે એમણે કોને મદદ માટે અપીલ કરી છે તમને બતાવીશું, કારણ કે આજે મોટા સમાચાર એ આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે અપીલ કરી રહ્યા છે. કયો દેશ છે જેને અપીલ કરી છે મદદ માટે એ વિશે વાત કરીશું. સાથે સાથે ઈરાને પણ તેની સામે જવાબ આપ્યો છે. આજે દિવસ દરમિયાન એ ચર્ચાઓ થઈ કે શું અમે નોર્થ કોરિયા પણ આમાં એન્ટર થવા જઈ રહ્યું છે કે કેમ, એને લઈને પણ મોટો ખુલાસો થયો છે. એ જ વિશે વાત કરીશું. અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એની આખરે શું સિચ્યુએશન છે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ અત્યારે ક્યાં પહોંચ્યો છે એ વિશે વાત કરી. પણ સૌથી પહેલા વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પે કોની પાસે મદદ માંગી છે કે બીજી સૌથી મહત્વની બાબત એ કે જે અમેરિકાના એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયા છે એને લઈને પણ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. એ બંને વિશે વાત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ, ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વની વાત એ કરી છે જે મદદની હું વાત કરી રહ્યો છું. ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે તેમનું જે સોશિયલ મીડિયા હેન્ડલ છે ટ્રુથ, એના પર મદદની અપીલ કરી છે ચાઇના પાસે. જી હા, આ મહાયુદ્ધના 15મા દિવસે સ્થિતિ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અપીલ કરી છે ચાઇના, એમાં સાઉથ કોરિયા પણ છે, ફ્રાન્સ પણ છે, યુકે પણ છે. આખરે કેમ અપીલ કરવી પડી? તમને ખબર છે કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન જે અત્યારે કેપ્ચર કરીને બેઠું છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જેના પર છેલ્લા 3 દિવસથી શિપ પસાર થઈ શકતી નથી. તમામ અહીંયાના ટેન્કર અટવાયેલા રહે છે અને અલગ અલગ શરતો સાથે ઈરાન તેને જવા દેતું નથી. ખાસું એવું કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ કે જે પહેલા 3 માર્ચે શેખી મારી ચૂક્યા હતા કે એ તમામ શિપની એસ્કોર્ટ કરવાની જવાબદારી અમારી છે, તમામને સિક્યોરિટી અમે પ્રોવાઈડ કરીશું. પણ તમે જુઓ કે અત્યારે 15 માર્ચે પણ સ્થિતિ એવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં સિક્યોરિટી ન આપી શક્યા અને તમે જોયું હતું કે એક સાથે 6 થી 7 જહાજો પર ઈરાને એટેક કર્યો. અને આજે ડોનાલ્ડ ટ્રમ્પ કઈ મુદ્રામાં આવી ગયા છે? ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે many countries, especially those who are affected by Iran's attempts closure of the Hormuz Strait, will be sending warship in conjunction with the United States of America to keep the strait open and safe. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ઘણા બધા દેશ છે કે જે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી ઇમ્પેક્ટ થઈ રહ્યા છે અને પાછો દાવો પણ કરી રહ્યા છે we have already destroyed 100% of the Iran military capability, but it's easy for them to send a drone or to drop off mine or deliver a close range missile somewhere along or in this waterway, no matter how badly defeated they are. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહી રહ્યા છે કે અમે એમની મિલિટરી 100% પૂર્ણ કરી નાખી છે, પણ થોડા ઘણા ડ્રોન એમની પાસે બચ્યા છે, થોડી ઘણી માઇન્સ છે, એનાથી એ આ શિપને અટકાવી રહ્યા છે. પણ તમે હવે આગળની મહત્વની લાઈન જુઓ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હોપફુલી China, France, Japan, South Korea, the UK and the others that are affected by this artificial constraint will send ships to the area so that the Hormuz Strait will no longer be a threat by a nation that has been totally discapitated. એટલે કે ચાઇના, ફ્રાન્સ, જાપાન, સાઉથ કોરિયા આ તમામ દેશને અમેરિકા અપીલ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ચાઇના સાથે વાતચીત કરવા તૈયાર નથી, એમના જે સેક્રેટરી છે ભારતમાં આવીને એમ કહે છે કે અમે ભૂલ કરી નાખી ચાઇનાને આટલું આગળ વધારીને. અને તમે જુઓ કે ચાઇનાને ડોનાલ્ડ ટ્રમ્પ અપીલ કરી રહ્યા છે કે તમે પણ હવે તમારા જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મોકલો, એટલે એની જે સિક્યોરિટી છે, લોકોમાં જે વિશ્વસનીયતા છે એ વધે. અહીંયા સીધી રીતે ડોનાલ્ડ ટ્રમ્પ લાચાર થઈ ચૂક્યા છે, કારણ કે જે છેલ્લા 3 દિવસથી ઈરાને કોહરામ મચાવેલો છે, ત્યાં તાંડવ મચાવેલું છે, એક પણ શિપ તે પસાર નથી થવા દેતા. એટલે હવે એક થિયરી એ પણ આવી હતી કે જાપાનમાં અમેરિકાના એના મરીન કમાન્ડર છે, મરીન આખું યુનિટ છે, એને મિડલ ઇસ્ટમાં તે લાવી રહ્યા છે. દાવો એ પણ છે કે મોટું ઓપરેશન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા ચલાવવા જઈ રહ્યું છે. પણ આ ટ્વીટ ડોનાલ્ડ ટ્રમ્પનું પોતાનું એમનું ઓફિશિયલ જે સોશિયલ મીડિયા હેન્ડલ છે એના પર કરવામાં આવ્યું છે. એનાથી લાગતું નથી કે અમેરિકા અત્યારે પોઝિશનમાં હોય
કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને એકલા પ્રોટેક્શન આપી શકે, કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની એકલા એ સિક્યોરિટી કરી શકે, અથવા તો ત્યાંથી જેટલા પણ જહાજ પસાર થાય એને એ એસ્કોર્ટ કરી શકે અને સુરક્ષિત રીતે ત્યાંથી લાવી શકે અથવા તો ત્યાંથી આગળ લઈ જઈ શકે. એટલા માટે જ હવે ચાઇનાનું નામ લઈ રહ્યા છે, ફ્રાન્સ, જાપાન, સાઉથ કોરિયા, યુકે. અને તમે જુઓ કે આટલા દેશના નામ લીધા બાદ પણ એક પણ દેશ આ બાબતે કંઈ જ બોલવા તૈયાર નથી. સાથે સાથે અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવી વાત કરતા હોય, ઈરાન કોઈ જવાબ ના આપે એવું બને જ નહીં. ઈરાન તરફથી પણ આ સમગ્ર બાબતે નિવેદન આપવામાં આવ્યું છે. ઈરાનના જે ફોરેન મિનિસ્ટર છે અબ્બાસ અરાકચી, એમના તરફથી કહેવામાં આવ્યું છે કે there are many tankers and ship passing through the Strait of Hormuz. એટલે કે ઘણા એવું કહી રહ્યા છે કે ઘણા બધા શિપ અને ટેન્કર ત્યાંથી ઓલરેડી પસાર થઈ જ રહ્યા છે. and I can say that the strait is not closed but it is only closed to American and Israeli ship and tankers, not to others. એટલે કે ઈરાન કહી રહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન છે ફક્ત અને ફક્ત જે અમારા દુશ્મન નથી. અમેરિકા અમારું દુશ્મન છે, ઇઝરાયલ અમારું દુશ્મન છે, અમેરિકા ઇઝરાયલના જેટલા પણ સહયોગી છે એ પણ અમારું દુશ્મન છે, એમના કોઈ પણ ટેન્કર અહીંયાથી નહીં નીકળે. અરાકચીએ એમ પણ કહ્યું કે અમેરિકા અત્યારે ભીખ માંગી રહ્યું છે, ચાઇનાની મદદની અપીલ કરી રહ્યું છે, એવા શબ્દોનો ઉપયોગ પણ અરાકચીએ કર્યો છે. એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ હજુ પણ આ રીતના જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇનાની મદદની માંગ કરતા, એનો મતલબ કે હજુ પણ ત્યાં તણાવ રહેશે એ વાત નક્કી છે. અને ઈરાને પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ તમામ બાબતો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમે બંધ જ રાખીશું. એક આ વાત થઈ ગઈ. બીજી સૌથી મહત્વની બાબત, ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ટ્વીટ કર્યું હતું અને એ સમાચાર એ છે, તમને ખ્યાલ હશે ઘણા બધા સમાચાર વહેતા થયા હતા કે અમેરિકાના 5 ફાઇટર પ્લેન, એમાંથી KC-135 ક્રેશ થઈ ગયું. ઘણા બધા એવા ફાઇટર પ્લેન કે જેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અને તમને ખ્યાલ હશે કે યુએસ સેન્ટર કમાન્ડ એણે પોતે પુષ્ટિ કરી. એમણે તો એમના જે ક્રૂ મેમ્બર હતા એમના મોતની પુષ્ટિ યુએસ સેન્ટર કમાન્ડે પોતે કરી હતી, જેમાં 6 લોકોના મોતની પુષ્ટિ એમણે કરી. પણ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે આ તમામ સમાચાર ખોટા છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે એક પણ પ્લેન ક્રેશ થયું નથી. એમણે ટ્વીટ કર્યું, તેમણે કહ્યું કે yet again an intentionally misleading headline by the fake news media about the 5 tanker plane that were supposedly struck down at an airport in Saudi Arabia and of no further use. In actually the base was hit a few days ago but the planes were not struck or destroyed. એટલે કે ના ત્યાં કોઈ ફસાઈ ગયા છે, ના એને તબાહ કરવામાં આવ્યા છે. 4 of the 5 had virtually no damage and are already back in service. એટલે 5માંથી 4 તો એવા છે કે જેમાં કંઈ જ ડેમેજ નથી થયું અને પોતે સર્વિસમાં પરત આવી ગયા છે, એવી વાત કરી. One had slightly more damage but will be in the air shortly. એટલે કે બીજું એક જે 5માંથી એક બચ્યું એમાંથી એને ખાસું નુકસાન છે, પણ એ પણ હવે હવામાં ફરી એકવાર આવી જશે. None were destroyed or close to that. એટલે કે ના એ તબાહ થયું છે કે ના તબાહી સુધી પહોંચ્યું છે, એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. એઝ ધ ફેક ન્યૂઝ સેડ ઇન ધ હેડલાઇન્સ, અને ત્યાંના મીડિયા આઉટલેટના નામ પણ લઈ રહ્યા છે. ધ ન્યુયોર્ક ટાઈમ્સ એન્ડ ધ વોલ સ્ટ્રીટ જર્નલ ઇન પર્ટિક્યુલર એન્ડ અધર લો લાઈફ પેપર્સ એન્ડ મીડિયા એકચ્યુઅલી વોન્ટ ટુ અસ ટુ લૂઝ ધ વોર. એટલે કે ન્યુયોર્ક પોસ્ટ, વોલ સ્ટ્રીટ જર્નલ અને બીજા લો લાઈફ પેપર્સ એને કટાક્ષ કર્યો. આ તમામ નથી ઈચ્છતા કે અમેરિકા આ યુદ્ધ જીતી જાય, એટલા માટે જ તે આ રીતનું ટેરિબલ રિપોર્ટિંગ કરી રહ્યા છે. તમે જુઓ કે એક દેશનું રાષ્ટ્રપતિ એ ત્યાંના જ મીડિયા આઉટલેટ્સને કટાક્ષ કરી રહ્યો છે કે તમે લો લેવલના તમે પેપર છો, તમે ખોટા સમાચાર ચલાવો છો, એવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. હવે આ ડોનાલ્ડ ટ્રમ્પનો જે દાવો છે આપણે જ એને ફેક્ટ ચેક કરીએ. યુએસ સેન્ટર કમાન્ડ, તમે જુઓ યુએસ સેન્ટર કમાન્ડ કે જે એનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે, એક્સ હેન્ડલ છે, અને તમે જો આ ગ્રે માર્ક એ એનું બતાવે છે કે ઓથેન્ટિક છે. 13 માર્ચના રોજ એમના તરફથી આ પોસ્ટ કરવામાં આવી હતી અને શું લખવામાં આવે છે? 4 confirmed deceased in loss of US KC-135 over Iraq. એ કહી રહ્યા છે કે 4 લોકોના મૃત્યુ થયા છે. US KC-135 અમે જે ગુમાવ્યું એમાં આ 4 લોકોના મોત થયા. અને તમે જુઓ આ બીજી એક પોસ્ટ 13 માર્ચની જ છે અને એમાં પણ લોસ ઓફ US KC-135 ઓવર ઇરાક. સીધી રીતે યુએસનું સેન્ટર કમાન્ડ જ્યારે કહી રહ્યું છે કે અમે KC-135 ગુમાવ્યું છે,
2 એરક્રાફ્ટ અહીંયા ઇન્વોલ્વ હતા. ઘણા બધા એવા સમાચાર છે, પણ છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ એ વાત માનવા તૈયાર નથી. તમે બે દાવો જો, અમેરિકાનું પોતાનું સેન્ટ્રલ કમાન્ડ જે કહે છે કે KC-135 અમે ગુમાવ્યું છે, અને સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે કે ના કોઈ ફસાયું હતું, ના તબાહી થઈ હતી. આ જાણી જોઈને મિસલીડિંગ હેડલાઇન બની રહી છે, ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે, એવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. એટલે કે બે દાવા અહીંયા સામે આવ્યા. હવે સાથે સાથે જોવાનું રહેશે ઈરાન આને લઈ શું કટાક્ષ કરે છે. સાથે સાથે આપણે જે વાત કરી રહ્યા હતા કે શું નોર્થ કોરિયામાં હવે ઇન્વોલ્વ થઈ ગયું છે. ઉત્તર કોરિયા, કિમ જોંગ ઉન, એમના તરફથી સી ઓફ જાપાનમાં કેટલીક મિસાઇલ ફેંકવામાં આવી હતી. એની પુષ્ટિ એ ત્યાંના ડિફેન્સ પેજ તરફથી પણ કરવામાં આવી. અને હવે તમે જો અમેરિકાનું પહેલું સ્ટેટમેન્ટ આને લઈને આવ્યું છે. US ઇન્ડો પેસિફિક કમાન્ડ તરફથી આ જે સ્ટેટમેન્ટ છે કે જેમાં ધ ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા એટલે કે નોર્થ કોરિયા લોન્ચ ધ મલ્ટિપલ બેલેસ્ટિક મિસાઇલ્સ ઓન માર્ચ 14, 2026. 14 માર્ચના રોજ આ મિસાઇલ ફેંકવામાં આવી છે. એમણે કહ્યું કે વી આર અવેર ઓફ ધ મિસાઇલ લોન્ચીસ એન્ડ ધ કન્સલ્ટિંગ ક્લોઝલી વિથ અવર એલાઇઝ એન્ડ પાર્ટનર્સ. અમને કહી રહ્યા છે કે અમને ખબર છે કે અહીંયા મિસાઇલો છૂટી હતી અને અમે અમારા જે સહયોગી છે એની સાથે વાતચીત કરી રહ્યા છે. Based on the current assessment, this event does not pose an immediate threat to US personal or territory or to our allies. એટલે કહી રહ્યા છીએ કે અત્યારે બેઝિકલી જે આ હુમલો થયો છે એનાથી ના અમને કોઈ નુકસાન છે, ના અમારી કોઈ ટેરિટરીમાં કોઈ નુકસાન થયું છે, કે ના અમારા જે સહયોગી છે એને કોઈ નુકસાન થયું છે. પણ એમણે એટલું એક મેસેજ આપ્યો કે અમારા ધ્યાનમાં આ તમામ બાબત છે કે બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી છે. એની પાછળની પણ ગેમ તમને કહી દઉં. સાઉથ કોરિયાથી હકીકતમાં ઈરાને જે અલગ અલગ મિલિટરી બેઝ પર એટેક કર્યો અમેરિકાના મિડલ ઇસ્ટમાં, ત્યાં અમેરિકાની થર્ડ સિસ્ટમ તબાહ થઈ ગઈ. કે દાવો થઈ રહ્યો છે કે 4 થી 5 સિસ્ટમ તબાહ થઈ ગઈ. અને એટલા માટે અમેરિકાએ જે સાઉથ કોરિયામાં પોતાની ડિફેન્સ સિસ્ટમ મૂકી રાખી હતી એને ત્યાંથી ડાયવર્ટ કરવામાં આવી મિડલ ઇસ્ટ તરફ. સાથે સાથે જે મરીન યુનિટની વાત થઈ રહી છે એ મરીન યુનિટ પણ ત્યાંથી હવે એવેક્યુએટ થઈ રહ્યા છે અને મિડલ ઇસ્ટમાં આવી રહ્યા છે ઓપરેશન માટે. આ મેદાન ખાલી પડતા નોર્થ કોરિયાએ એક મેસેજ આપ્યો છે કે અમે અહીંયા સાઉથ કોરિયા પર એટેક કરી શકીએ છીએ. આ રીતની અત્યારે એક વાતચીત થઈ રહી છે. વિશ્લેષક કહી રહ્યા છે કે આ રીતનો મેસેજ આપવા માટે જ નોર્થ કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલ છોડી છે. પણ હવે બીજા દાવા પણ થઈ રહ્યા છે કે અહીંયા તો નવું નથી. ઉત્તર કોરિયા વારંવાર આ રીતના બેલેસ્ટિક મિસાઇલના પ્રહાર કરતું રહેતું હોય છે. દરિયામાં કોઈને કોઈ પરીક્ષણ ન બને એવી વાત પણ છે. પણ જ્યારે US ઇન્ડો પેસિફિક કમાન્ડ તરફથી આ રીતની પોસ્ટ આવે છે એનો મતલબ કે અમેરિકા તમામ બાબત પર ધ્યાન રાખી રહ્યું છે. શું અમેરિકા માટે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે આગળ કૂવો અને પાછળ ખાઈ? એક મોટો સવાલ છે. તો આ રીતનો ઘટનાક્રમ છે. અને અત્યારે જ્યારે વાત કરી રહ્યા છે અલગ અલગ બેઝ પર, અમેરિકન બેઝ પર સતત ઈરાનના હુમલા યથાવત છે. અને માત્ર ઈરાન, એવું નથી કે ઈરાનને આમાં કોઈ નુકસાન નથી થયું. ઈરાનમાં જોરદાર ખાના ખરાબી થઈ છે. અત્યાર સુધીમાં 4000 કરતાં વધારે લોકોના મોત થયા છે. અનેક એવી નાગરિક ઇમારતો છે જે કડરભૂસ થઈ ગઈ છે, તબાહ થઈ ગઈ છે, ખાસું નુકસાન થયું છે. પણ એની સામે ઈરાન પણ અમેરિકાના જે બેઝ છે એને નુકસાન પહોંચાડી રહ્યું છે. અને ઈરાન અમેરિકા સામે ક્યારે પણ ન જીતી શકે. અમેરિકા એક મહાસત્તા છે, એની મિલિટરી પાવર, એની ફાયર પાવર એ છે જ મોટી. ઈરાન એની સામે નાનું જ છે. પણ અહીંયા જે રીતના ચેકમેટ્સ એમને આપવામાં આવી રહ્યા છે, પછી સ્ટેટ ઓફ હોર્મુઝની વાત હોય કે પછી ઇન્ટરનેશનલ લેવલે જે રીતે અમેરિકાની જ મીડિયામાં ઈરાનને જે રીતે સમર્થન મળી રહ્યું છે, ઈરાનમાં જે 159 બાળકોના મોત થઈ ગયા એ મામલો હોય, અથવા તો જે રીતના રક્ષામંત્રી, અમેરિકાના રક્ષામંત્રી પીટ હેક્સેટે કહ્યું કે એમની લીડરશિપ અત્યારે ટનલમાં ફરી રહી છે, ઉંદરડાઓની જેમ તે ભાગી રહી છે. એની સામે પછી તમામ ઈરાનના રાષ્ટ્રપતિ હોય કે પછી વિદેશ મંત્રી કે પછી NSA એ તમામ રસ્તા પર આવ્યા અને મેસેજ કરે. આ તમામ નેરેટિવમાં ઈરાન જીતી રહ્યું છે. ઈરાન ક્યારે પણ અમેરિકા સામે નહીં જીતી શકે, પણ આમાં શક્યતાઓ ઘણી બધી છે. જે રીતે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇના, ફ્રાન્સ તમામ દેશોને કહી રહ્યા છે કે તમે અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફ આવો, તમે પણ તમારા જહાજ અહીંયા મોકલો. શું એ થાય છે કે કેમ? શું એ રીતની કોઈ ગતિવિધિ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં થાય છે કે કેમ? એના પર નજર હશે. અને છેલ્લે હવે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો એ ભાવ જોઈ લઈએ. અત્યારે $103 પહોંચી ગયો છે પ્રતિ બેરલ. $103 અત્યારે ભાવ થયો છે.
આ જે ભાવ છે પહેલા 60-70 રૂપિયા સુધી હતો અને જેવો ત્યારે યુદ્ધનો 15મો દિવસ આવ્યો 103 સુધી આ ભાવ પહોંચી ગયો છે. આ ભાવ ઓર વધશે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્લોઝ રહ્યું તો. હવે અલગ અલગ રસ્તા પણ શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જોઈશું કે હવે અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરાવે છે કે પછી આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનના જ કાબુમાં, એના જ કંટ્રોલમાં રહેશે, એના પર નજર રહેશે. અને સાથે સાથે નેતન્યાહુ છેલ્લા ઘણા સમયથી એ પણ ગાયબ છે. છેલ્લે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એક સપ્તાહનો સમય વીતી ગયો છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે નેતન્યાહુ પબ્લિક એપિયરન્સમાં કેમ નથી આવી રહ્યા, એને લઈને પણ નજર રહેશે. સાથે સાથે એમના પુત્રને લઈને પણ દાવો થઈ રહ્યો છે કે જે દરરોજની 30થી 35 પોસ્ટ કરતા હતા, હવે એ પણ કેમ ગાયબ છે. ઘણા બધા સોશિયલ મીડિયામાં દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે, પણ તમામ ફેક ન્યૂઝ છે. આવા અમે જે પણ ન્યૂઝ બતાવી રહ્યા છે ઓથેન્ટિક સોર્સના આધારે, જે લોકો જે અલગ અલગ એજન્સીઓ પોસ્ટ કરે છે એના માધ્યમથી એને સ્ક્રુટિની કરીને એનું વિશ્લેષણ કરીને તમારા સુધી પહોંચાડી રહ્યા છે. આવી જ રીતે તમામ વોર્ડના અપડેટ્સ અમે સોશિયલ મીડિયાની મદદથી તમારા સુધી પહોંચાડતા રહીશું. તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.